વાહ, મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. હવાની ગતિ વધી એટલે પવન થઈ જાય, અને પવનની ગતિ વધે ત્યારે વાદળો એક જગ્યાએથી બીજી તરફ પ્રયાણ કરે, અને પ્રયાણ કરતા કરતા જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં બધે વરસતા જાય, ત્યાં બધે ભીનું કરતા જાય. અમારી ઉપરથી વાદળો પસાર થઈ રહ્યા છે. વાહ, પવન પણ અદભુત છે, અને એ વાદળોની ગતિ પણ પવનને કારણે અદભુત છે. પણ છતાં છતાં ક્યાંક ને ક્યાંક વીજળીના ચમકારા સાથે મસ્ત મજાનો ઠંડો પવન અને અમી છાંટણા થઈ રહ્યા છે. અદભુત. વાહ ભાઈ વાહ. આપણા જીવનમાં પણ આ જ વાત છે. આપણે પણ જાણે અજાણે ક્યાંક ને ક્યાંક સમાજની વાતો, વ્યવહાર, મિત્રતા, કુટુંબીજનો, સંબંધીઓ બધામાં ક્યાંક ને ક્યાંક બંધાયેલા રહીએ છીએ. ક્યાંક ને ક્યાંક એ બધાને કારણે આપણે ક્યાંક ને ક્યાંક સુખ દુઃખ અનુભવીએ છીએ. આપણી પોતાની વાત નથી હોતી. ક્યાંક કોઈકને કારણે, ક્યાંક કોઈક પ્રસંગને કારણે, ક્યાંક કોઈક વાતાવરણને કારણે, ક્યાંક કોઈકના વ્યવહારને કારણે, ક્યાંક આપણી ઈચ્છા મુજબ ન થવાને કારણે, કોઈક કારણસર આપણે ક્યાંક ને ક્યાંક કોઈક ગતિવિધિમાં બંધાયેલા રહીએ છીએ. એટલે પેલું જે સુખ દુઃખની વાતમાં છીએ ને, જો આ વાદળા જ્યાં નથી ત્યાં કેટલું અદભુત છે. ખુલ્લું આકાશ છે, અને ત્યાં અમારી ઉપર બરાબર વાદળા આવી ગયા છે. આહા, વારે વાહ, આકાશની તો મજા છે હો. આકાશ જોવાની. એ તો આ પવન તો જુઓ. આહા, ત્યાં રાખીએ ને તો ઉડી જવાય એવું છે હો. વાહ ભાઈ વાહ, અદભુત છે. વાહ વાહ ભાઈ વાહ. આ વાદળોને કારણે અમે પેલી કોઈ એક ટોપી લીધી હોય ને એવું લાગે છે. વાદળો પવનની સાથે પવનની દિશામાં ગતિ કરી રહ્યા છે, અને હું એને બરાબર માણી રહ્યો છું. અદભુત હો. વાહ ભાઈ વાહ. જોઈ ગર્જના, સાથે ગર્જના પણ હો, ગડગડાટી છે. ભગવાન ગેડી તળે રમતા હોય ને એવું લાગે છે. વાહ ભાઈ વાહ. અદ્ભુતમ, અદ્ભુતમ. વાહ પવન દેવ વાહ. વાહ ભાઈ વાહ. અદ્ભુતમ. વાહ ભાઈ વાહ. મજા પડી ગઈ. હરિયો.